વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આંકડાશાસ્ત્રનું બોર્ડ ક્વેશ્ચન પેપર નંબર 2નું માર્વેલનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા, અને મિત્રોને પણ વિડીયો શેર કરજો. તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. પહેલો વિભાગ એમાં પહેલો પ્રશ્ન, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? તો છૂટક ભાવ. બીજો પ્રશ્ન, વર્ષ 2018માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હોય તો વર્ષ 2018ના ઉત્પાદનનો સૂચકાંક કેટલો થાય? તો 400. ત્રીજો પ્રશ્ન, જો r -x અને y = 0.5 હોય અને x - y ની કિંમત કેટલી થાય? તો 0.5. ચોથો પ્રશ્ન, જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય ત્યારે તે વસ્તુના વેચાયેલા એકમોની સંખ્યા અને તેનાથી થતી આવક વચ્ચે કેવો સંબંધ થશે? સંપૂર્ણ ધન. પાંચમો પ્રશ્ન, y ની x પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટિ શું થાય? y - y કેપ. છઠ્ઠો પ્રશ્ન, નિયત સંબંધ પદનો ઉપયોગ સૌ પ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ કર્યો હતો? તો સર ફ્રાન્સિસ ગોલ્ટન. સાતમો પ્રશ્ન, સામયિક શ્રેણીનું નિરપેક્ષ ચલ જણાવો. ટી. આઠમો પ્રશ્ન, નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકના લીધે છે તેમ કહેવાય? શેર બજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શેરના ભાવ. નવમો પ્રશ્ન, નિર્દેશ અવકાશ યુના વિશિષ્ટ ઉપગણનને કોઈ ઘટના કહે છે? અશક્ય ઘટના. 10. બે ઘટનાઓ એ અને બી નિરપેક્ષ હોય તો નીચેની પૈકી કયો વિકલ્પ સાચો છે? તો એ પી યોગ ઘટના, બી પી ઓફ એ અને પી ઓફ બી. 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ચલે અસતત ચલનું ઉદાહરણ બનશે? તો બી વિદ્યાર્થીનું જન્મ વર્ષ. 12મો પ્રશ્ન, દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો. એનપી > NPQ. 13મો પ્રશ્ન, એક અસત ચલ એક્સના સંભાવના વિતરણ માટે E(x) = 5 તથા E(x2) = 35 છે તો વિતરણનું વિચરણ શું થાય? તો 10. 14મો પ્રશ્ન, પ્રામાણ્ય વક્રમાં મ્યુની થી જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? 0.5. 15મો પ્રશ્ન, પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? તો 4/5 મ્યુ. 16મો પ્રશ્ન, એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક 13.25 અને તેનું પ્રમાણિત વિચલન 10 હોય તો તેના તૃતીય ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે? તો 20. 17મો પ્રશ્ન, લિમિટ 3x + 1ની કિંમત શું થાય? તો 10. 18મો પ્રશ્ન, n5 0.02 ને માનાંક સ્વરૂપમાં કયું છે? તો ડી. 19 પ્રશ્ન, માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર કયું છે? એ. 20મો પ્રશ્ન, f(x) 4/x² નું વિકલિત શું થાય? તો બી -8/x3. હવે આપણે જોઈશું વિભાગ બી, જેમાં નીચેના પ્રશ્નો 21 થી 30ના એક વાક્યમાં જવાબ આપવાના છે. દરેકનો 10 ગુણ રહેશે, તો ટોટલ 10 પ્રશ્નો રહેશે, એટલે ટોટલ વિભાગ બી આવશે 10 માર્ક્સનો. તમે જોઈ શકો છો 10ના ક્વેશ્ચન. હવે એના આન્સર આપણે જોઈ લઈએ કે સૂચકાંકની રચનામાં ભારિત સરેરાશની રીત પ્રચલિત છે. 22મો, આ રીત સહસંબંધની ઘનિષ્ઠતા અંગેનું ચોક્કસનું માપ મેળવી શકતું નથી, જે આકૃતિની મુખ્ય મર્યાદા છે. સુરેખનું નિયત સંબંધ મોડેલ y = a + b(x) + u છે. સામયિક શ્રેણી કોને કહે છે? તો અમુક સમયાંતર એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવેલી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહે છે. યાદચ્છિક પ્રયોગ કોને કહે છે? તો જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય, પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે એનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે ન કરી શકાય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. બર્નોલી પ્રયત્નોમાં સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશ્ચિત ઘટનાઓ છે, માટે q = 1 - p. 27મો જવાબ, પ્રમાણિત માપનો એકમાંથી મુક્ત છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન, પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટવા વિધેય એટલે કે f(x) / 1/μ 2π e 1/2x - u/2. 29મો જવાબ, લિમિટ 4x + k = 6 એટલે કે k = 6 - 4x, x ની જગ્યાએ આપણે -1 મૂકીએ એટલે આપણને જવાબ મળશે એ k = 10. 30મો જવાબ, સીમાંત આમદની એટલે માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદનીમાં થતા ફેરફારને સીમાંત આમદની કહે છે. હવે આપણે જોઈશું વિભાગ સી, જેમાં 31 થી 39 પ્રશ્નો, એમાં કોઈ પણ 7 પ્રશ્નોના મુજબ જવાબ આપવાના છે અને દરેકના 2 ગુણ રહેશે. હવે 31મો પ્રશ્ન, 32મો અને 33મો આપણે એનો આન્સર જોઈ લઈએ. 31માં જેમાં આપણે સરેરાશ માસિક વાસ્તવિક વેતન શોધવાનું છે, જેનું સૂત્ર છે સરેરાશ માસિક વેતન / જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક × 100. તો આપણે સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપ્યો છે. તો પહેલાનો 2010નો જે બી
વાસ્તવિક વેતન મળશે આપણને 29,166, 2011 મળશે 26,666, 2012 મળશે 32,307, 2013 મળશે 31,250. હાલ 2032 જોઈશું, જેમાં કોવીએક્સ આપણને 120 આપેલા છે, SX 12 અને SY 15. સૂત્રમાં મૂકતા આપણને જવાબ મળશે 0.67. હવે આપણે જોઈશું 33નો જવાબ, જેમાં y કેપ ઇઝિકલ ટુ 11.5 પ્લસ 0.62x માં y ને બદલે y/18 મૂકતા x મળે તો x શું થશે? તો આપણે y કેપની જગ્યાએ 18 મૂકીએ છીએ અને x.5 અપોન 0.65 એટલે આપણને x ઇઝિકલ ટુ 10 મળશે, તેથી x બાર ઇઝિકલ ટુ 10 થશે. હવે આપણે જોઈશું 34મો પ્રશ્ન, 35મો અને 36મો, જેમાં 34મો આપણે જોઈશું સરેરાશના ગુણ, જેમાં પહેલો ગુણ છે સરેરાશોનો ઉપયોગ કરીને આ રીતથી ટૂંકા ગાળાની અસર મહાન રીતે દૂર થાય છે અને શ્રેણીનું વલણ મળે છે. બીજું, આ રીતમાં પ્રમાણમાં ઓછી અને સરળ ગણતરી હોવાથી તે સમજાવવા સરળ છે. ત્રીજું, આ રીતમાં સરેરાશ કિંમત કેન્દ્ર સ્થાને હોવાથી અલ્પકાલીન ઘટનાની અસરથી મુક્ત થયેલી કિંમતો મળે છે અને જે ચલણનું વલણ દર્શાવે છે. સાનુકૂળ પરિણામ એટલે કોઈ યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામ અમુક ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય તે પરિમાણોની ઘટના એ બને તેને સાનુકૂળ પરિણામો કહે છે. એવી રીતે યોગ ઘટના એટલે કે એ અને બી નિર્દેશ અવકાશ યુમાંની કોઈ બી ઘટના હોય અને ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને તે ઘટનાને એ અને બીની યોગ ઘટના કહે છે. હવે જોઈશું 36મો, જેમાં મધ્યક NP ઇઝિકલ ટુ 4 અને વિચરણ NPQ ઇઝિકલ ટુ 2 આપ્યું છે. તો સૂત્ર મૂકતા આપણને Q મળે છે 1/2 એટલે P ઇઝિકલ 1 - Q એટલે આપણને P 1/2 મળે છે અને NP 4 મળે છે. સૂત્રમાં મૂકતા આપણને N મળશે 8. હવે આપણે જોઈશું 37મો પ્રશ્ન, જેમાં અને 38મો અને 39મો. તો 37માં K1 - 0.5 અને 19.5 મળશે, જે પ્લસ કરતા આપણને K1નો જવાબ મળશે 20 અને 0.5 એટલે કે 20 પ્લસ 0.5 એ K2 અને K2 ઇઝિકલ ટુ મળશે 20.5. 38મો જવાબ, જેમાં લિમિટ x ની 5 ઘાત -32 અપોન x - 2, જેમાં આપણને લિમિટનું સૂત્ર મૂકીશું એટલે આપણને જવાબ મળશે 80. હવે આપણે જોઈશું 39મો જવાબ, જેમાં x ની 4 ઘાત -4x ની 3 ઘાત પ્લસ 3x² પ્લસ x + 1, જેમાં d/dx નું સૂત્ર મૂકતા આપણને રકમ મળશે 12x² - 24x + 6, જેમાં x ની જગ્યાએ આપણે 0 મૂકતા આપણને f ની 0 મળશે 6. હવે આપણે જોઈશું વિભાગ ડી, જેમાં 40 થી 51ના પ્રશ્નોથી કોઈ પણ 8 પ્રશ્નો માગ્ય મુજબ જવાબ આપવાનો છે. દરેકના 3 ગુણ રહેશે. પહેલો 40મો પ્રશ્ન, જેમાં સૂચકાંક ગણવાનો છે અચલ આધારે, જેનું સૂત્ર છે ચાલુ વર્ષનો પરંપરિત આધારિત સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક ભાગ્યા 100. 2010નો અચલ આધારનો સૂચકાંક 110, 2011નો 123, 2012નો 134, 2013નો 145, 2014નો 152 અને 2015નો 169. 43મો પ્રશ્ન, જેમાં સૂચકાંક શોધવાનો છે ભારિત સરેરાશની રીતે. તો ભારિત સરેરાશની રીતે સૂત્ર છે એનું P1/P0 ગુણ્યા 0 અને એનું ભાર હશે W, એટલે I અને W કરતા આપણને ભારિત સરેરાશ મળશે. તો વસ્તુ એનો ભાવ 5000, બીનું 3750, સીનો 700, ડીનો 3600, ઈનું 1550. હવે એનું સૂત્ર સૂચકાંક ઇઝિકલ ટુ સિગ્મા IW/IW EW, એનો જવાબ મળશે 145.50. હવે બીજો પ્રશ્ન 42મો પ્રશ્ન, જેમાં આપણે ક્રમાંક સહસંબંધાંક ગણવાનું છે, જેમાં ક્રમ RX અને ક્રમ Y આપેલા છે, જેમાં આપણને સૂત્ર છે D ઇઝિકલ ટુ RX - RY અને Dનો સ્ક્વેર. તો D મળશે 1 - 1 0 2 1 - 2 ને 0, એવી રીતે Dનો સ્ક્વેર મળશે. એનું સૂત્ર છે 1 - 3 સિગ્મા Dનો સ્ક્વેર અપોનમાં n સ્ક્વેર -1, એટલે R આપણને મળશે 0.86. હવે આપણે જોઈશું 43મો પ્રશ્ન, જેમાં y x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. 44માં સહસંબંધાંક શોધવાનું છે અને 45માં સમીકરણનું અનુવાયોજન કરવાનું છે. 46માં સંભાવના શોધવાની છે. તો આપણે જોઈશું 43મો પ્રશ્ન, જેમાં
एक्स बार મળશે 170, વાય બાર મળશે 165, બી મળશે 45/60, એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ 0.75. એમાં વાય બાર માઇનસ બી એક્સ બારની કિંમત મૂકતા આપણને એ મળશે 37.5 અને વાયની એક્સ વનની નિયત સંબંધ રેખા મળશે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 37.5 પ્લસ 0.75x. એને નિશ્ચિતાંક આંકનો ફેરવવામાં આવે છે જેને આર આપણને આર સ્ક્વેર મળશે 0.32. હવે આપણે જોઈશું 44નો જવાબ, જેમાં એક્સ બાર 82, વાય બાર 180, સહસંબંધાંક 0.82, એસ એક્સનો સ્ક્વેર 64, એસ એક્સ 8, એક્સ વાયનો સ્ક્વેર 225 અને એસ વાય 15 આપેલ છે. તો બીનું સૂત્ર મૂકતા આપણને બી 1.54 મળશે, એનું સૂત્ર મૂકતા 53.72 મળશે અને એક્સ ઇઝ ટુ સેમી પડે તો એક્સની જગ્યાએ આપણે સાઈડ મૂકતા વાય કેપ આપણને મળશે 146.12. હવે આપણે જોઈશું આન્સર 45, જેમાં એન ઇઝ ઇક્વલ ટુ 6 આપેલા છે, સિગ્મા વાય અપોનમાં 501 આપેલા છે અને સિગ્મા ટી વાય 1762 આપેલા છે. તો આપણે ટી બાર મળશે 3.5, વાય બાર મળશે 83.5, બીનું સૂત્ર મૂકતા આપણને બી મળશે 19.26 અને એનું સૂત્ર મૂકતા એ મળશે 16.09. તેની નિયત સંબંધ રેખા મળશે 16.09 પ્લસ 19.26t. હવે જોઈશું આપણે 46મો પ્રશ્ન, કે જેમાં પસંદ કરેલી સંખ્યાની 3 ગુણક ના હોય તે ઘટના આપણને મળશે 2/3, 4ની ગુણક ના હોય તેની ઘટના મળશે 1/4 અને 4ની ગુણક ના હોય તેવી ઘટના 3/4 અને એ છેદઘટ બી અને 3 બંને ગુણક હોય એવી આપણને ઘટના મળશે 1/12. હવે આપણે જોઈશું 47મો પ્રશ્ન, કે જેમાં આપણે સંભાવના શોધવાની છે. પસંદ કરેલા વ્યક્તિ જે સમાચાર પત્ર વાંચતો હોય, 48માં પણ સંભાવના અને 49માં પણ સંભાવનાનું વિતરણ અને અચળાંક શોધવાનો છે અને 50માં સંભાવના શોધવાની છે અને 51માં ન્યૂનતમ ખર્ચ પણ શોધવાનો છે. તો પહેલા સમાચાર પત્રમાં એ યોગ બી નું સૂત્ર મૂકતા આપણને એ યોગ મળશે માંગેલી સંભાવના 0.97, જેમાં એ છેદગણ બી ની સંભાવના મળશે 0.03 અને એને અથવામાં પીએફસી આપણને મળશે 0.7. 48મો પ્રશ્ન, કે જેમાં પીએફ બી ઓફ એ આપણને મળશે 1/2 અને પીએફ એ ઓફ બી મળશે આપણને 5/6. 49નો જવાબ, જેમાં આપણને કે એક્સ પ્લસ 1 આપેલો છે અને એક્સની જગ્યાએ આપણે 1, 2, 3 મૂકીશું તો પીએફ 1 એ k/2 મળશે, પીએફ 2 k/6 મળશે, પીએફ 3 k/24 મળશે. હવે એનું સંભાવના વિતરણ મુજબ આપણે કરીશું તો કે આપણને મળશે 24/17. હવે પીએફ એ <x4 પીએફ 2 પ્લસ પીએફ 3 તો આપણને મળશે કે 24/17, એટલે કે 24/17 અને પીએફ 1 <x4 નો જવાબ મળશે 5/17. હવે આપણે જોઈશું 50મો દાખલો, જેમાં પરીક્ષામાં 40% વિદ્યાર્થીઓ પાસ થાય છે તેની સંભાવના 0.4 થશે, પાસ થાય તેની સંભાવના મળશે 0.6, ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય એની સંભાવના આપણને મળશે કેટલી 0.31. 10 એ રીતે પીએફ 5નો જવાબ મળશે 0.18, પીએફ 6નો જવાબ મળશે 0.04. એનું ટોટલ કરતા આપણને તેથી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય તેની સંભાવના મળશે 0.5443. 51મો પ્રશ્ન, જેમાં ઉત્પાદનનું ખર્ચનું વિધેય આપેલું છે C=10x² માઇનસ 1000x પ્લસ 50,000. તો dc/dx નું સૂત્ર મૂકતા 20x માઇનસ 1000 એટલે 0 મૂકતા આપણને x = 50 મળશે, જેનો સ્ક્વેર કરતા આપણને 20 > 0 મળશે, એટલે x = 50 અને ન્યૂનતમ ખર્ચ મળશે 25,000. હવે આપણે જોઈશું વિભાગ ઈ, જેમાં 52 થી 55 પ્રશ્નોને 3 પ્રશ્નો ભાગ્ય મુજબ છે, કોઈ પણ 3 પ્રશ્ન ગણવાના છે, દરેકના 4 ગુણ રહેશે. તો 52 પ્રશ્ન, કે જેમાં પ્રામાણ્ય વિતરણ શોધવાનું છે, 53માં પ્રશ્ન પણ પ્રામાણ્ય વિતરણ શોધવાનું છે, 54ના પ્રશ્નોની કિંમત શોધવાની છે અને 55માં મહત્તમ અને લઘુત્તમ કિંમત મેળવવાની છે. તો 52ના પ્રશ્નમાં 750 અને 1250 ની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીની ટકાવારી શોધતા આપણને Z1 મળશે -2.5 અને Z2 મળશે -1.5. એને કેલ્ક્યુલેટ કરતા આપણને જવાબ મળશે 0.0606. હવે 2400 થી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીની ટકાવારી શોધતા આપણને Z1 મળશે 0.8 અને કેલ્ક્યુલેટ કરતા આપણને જવાબ મળશે 0.7881. હવે એના પછીનો પ્રશ્ન 53મો પ્રશ્ન, કે જેમાં આપણને 31 સેલ્સિયસથી વધુ હોવાની સંભાવના આપેલી છે 0.3085, જે મૂકતા આપણને એનો જવાબ મળશે 0.1915,
જે Z1 ઇઝ ઇક્વલ ટુ 0.5 થશે તેનો પ્રાપ્તાંક 0.5 મળશે અને એનો એક્સ લેસ દેન 27 ઇઝ ઇક્વલ ટુ 0.0668 મળશે અને લાસ્ટમાં આપણે પ્રાપ્તાંક 0 સમીકરણ 1 અને 2 ને ઉકેલતા આપણને મ્યુ 2 મળશે અને મ્યુને સમીકરણમાં મૂકતા આપણને જવાબ મળશે મ્યુ 30. હવે એના પછીનો પ્રશ્ન 54માં, જેમાં લિમિટ આપેલી છે કૌંસમાં 3 + x અને 3/x. આપણને લિમિટનો જવાબ મળશે 1/2/3. હવે આપણે જોઈશું 55નો પ્રશ્ન, જેમાં y = 2x નો ઘન -15x² + 36x + 0 છે. તો dxનું સૂત્ર મૂકશું એટલે 6x² - 30x + 36 મળશે. જ્યારે dy/dx = 0 મૂકી દઈશું તો આપણને x - 3 અને x - 2 મળશે. જે x - 2 આગળ જતા x ની જગ્યાએ આપણે 3 મૂકીશું, જે આપણને મળશે x = y અને y ની મહત્તમ કિંમત મળશે 40 અને y ની ન્યૂનતમ કિંમત મળશે આપણને 39. હવે આપણે જોઈશું વિભાગ F, જેમાં 56 થી 61 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 દાખલા ગણવાના છે અને દરેકના 5 ગુણ રહેશે. પહેલો, જેમાં પાસે અને ફિશરનો સૂચકાંક ગણવાનો છે, જેમાં પાસેનો સૂચકાંકનો જવાબ આવશે 115.2 અને ફિશરનો સૂચકાંકનો જવાબ આવશે 15.14. 57માં કે જેમાં સહસંબંધાંક શોધવાનો છે. 58માં પણ સહસંબંધાંક જ શોધવાનો છે. 59માં કે જેમાં નિયત સંબંધાંક રેખા મેળવવાની છે. તો 57માં આપણને સૂત્ર મૂકતા n σxy - σx / √n x² - σx² ગુણ્યા n σy² - σy બ્રેકેટ વાર સ્ક્વેર. એનું સૂત્ર મૂકતા આપણને જવાબ r મળશે 0.94. 58માં પ્રશ્ન કે જેમાં x બાર મળશે 64 અને y બાર મળશે 61 અને એનું સૂત્ર મૂકતા સહસંબંધકનો એનો જવાબ મળશે 0.90. 59 પ્રશ્ન, જેમાં x બાર મળે છે આપણે 15.63 અને y બાર મળે છે 87.5. એનું સૂત્ર મૂકતા બીનું n σuv - σu ગુણ્યા σv upon n σu² - σu બ્રેકેટ વાર સ્ક્વેર. તો બી મળશે આપણને 0.9. એ મળશે 15.63, 73.43 અને આપણી એની રેખા મળશે આપણને y cap = 73.43 + 0.9 x. x = 17 મૂકતા આપણને જવાબ મળશે 88.73. એના પછીનો પ્રશ્ન 60મો કે જેમાં આપણે વલણની કિંમતનું અનુમાન કરવાનું છે અને 61માં 4 માસની ચલિત સરેરાશનું વલણ મેળવવાનું છે. તો 60મો પ્રશ્ન કે જેમાં આપણને સિગ્મા ટી મળે છે 15 અને સિગ્મા ટી મળે છે 3 અને y બાર મળે છે 42.8. એનું સૂત્ર મૂકતા આપણને બી મળે છે -2.1 અને y બાર મળે છે 49.5. તેનું સમીકરણ બનશે y cap = 49.1 - 2.1t અને t = 6 મૂકતા આપણને મળશે 36.5. હવે છેલ્લો દાખલો વિભાગ F નો, જેમાં 61 જેવા 4 માસની ચલિત સરેરાશનો સરવાળો છે, જેનું વલણ 274.88, 280.38, 273.88, 263, 265.38, 269.25, 272.63 અને 275.88. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે અને પણ સોલ્યુશન પણ પૂરું થાય છે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા વિડીયોમાં.